100 યજ્ઞ કર્યા તો યજ્ઞની દક્ષિણા તો દે, તારા યજ્ઞનું ફળ તને મળે. કે માંગો ને તમે તો આટલા જ છો. વામન અવતાર લઈ ભગવાન વંથલીમાં પધાર્યા ગિરનાર ક્ષેત્રમાં. માંગો માંગો પ્રભુ. બડીના ગુરુ આવે શુક્રાચાર્ય કે આને કઈ આપતો નહીં, બોલે તારા દાદાને છેતરી ગયો ને ઈ જશે. હિરણ્યકશ્યપના પ્રહલાદના વિરોચન બડી. પણ બડી રાજાએ કીધું કે ગુરુદેવ મને નાનો પાડતા, આજે આ આટલો નાનકડો બનીને ભલે આવ્યો હોય પણ મારા દાદાને એને ખોળામાં બેસાડ્યા હતા. મારા દાદા પ્રહલાદને ખોળામાં બેસાડ્યા હતા. મારા પરદાદાનો ઉદ્ધાર કર્યો હતો. એ આજ મારે ઘરે હાથ લાંબો કરીને હું ન આપું તો ધન્ય છે. 3.5 ડગલામાં 3 લોગને અડધું ડગલું બાકી રહ્યું. એટલે બડીના પત્ની હતા ને, મોટી બેન બડીના ઘરવાળા વિંધ્યાવલી હતા ને, એણે એના પતિને કીધું કે તમે પાછા ન પડો, અડધું ડગલું તમારા માથા પર મૂકવાનું કયો ને ભગવાનને. તમારા શરીરમાં અડધું મારું અંગ છે, મારા શરીરમાં અડધું તમારું અંગ છે. હું તમારી અર્ધાંગના છું, તમારી પત્ની તમારો પડછાયો છું. એટલે ભગવાનને કહો મારું અડધું શરીર છે એમાં અડધું ડગલું મૂકો. અને જેવા ભગવાન તમારા માથે ડગલું મૂકીને એટલે તરત જ એ પગને પકડી લેજો. હું તમારો પગ પકડીશ, તમે એનો પગ પકડી લેજો. કારણ કે મેં મહાધર્મ પાળ્યો છે, મેં મહાધર્મ પાળ્યો છે. વિંધ્યાવલી કહે છે મેં તમને જ મારા ભગવાન માન્યા છે, તમારાથી આગળ ક્યાંય મારી કોઈ સ્ફૂર્ણા ગઈ નથી, મારી સ્ફૂર્ણા નથી ગઈ. લંકામાં જતા હતા, અહીંથી હનુમાનજીને એનું આખું કટક. એટલે એક ઋષિએ કીધું કે સાચવીને જાજો હનુમાનજી, લંકામાં 2 સતીયું છે, હું સાચવીને જાજો. એક મનોરી સતી છે ને એક સુલોચના સતી છે. એ બાયુના સતના તપે ક્યાંક છેતરાઈ ન જતા. થોડુંક અઘરું પડે કારણ પતિ આવા સતીયું તાના પતિ તમારે ક્યાં જવું, એના પતિથી જ સતીયું થયું છે. એટલે આકરે પાણી રહ્યા છે ને, એટલે એના સતને સાચવીને રહે. બધી અનુકૂળતામાં અનુકૂળતા ન હોય, ક્યારેક પ્રતિકૂળતામાં અનુકૂળતા થઈ જાય. જેમ હોય તેમ. પરંતુ વિંધ્યાવલીએ બડી રાજાનો પગ પકડ્યો, બડી રાજાએ ભગવાન નારાયણનો પગ પકડ્યો. આ સતી પગ નથી છોડતા પોતાના પતિનો ત્યાં સુધી નારાયણનો પગ છૂટો થતો નથી. જાનવાળા કહે છે અમે આવી ઝડપ થાય છે હમણાં. મિનલદેવ માતાએ કીધું રામદેવ રામદેવ આજ મને સપનું આવ્યું હતું. સપનુંમાં તો કે હા, પણ માં સપનામાં શું આવ્યું હતું? અરે રામદેવ સપનામાં પણ માં બોલને સપનામાં શું આવ્યું? કે સપનામાં રામદેવ તમારા હાથે મેં મીંઢોળ બાંધેલું. એટલીક વાતમાં દિવાસળી તો એક નાનકડી હોય, પણ 1000 મણ ઘાસ હોય તો એક દિવાસળી તો કાપી થઈ જાય. એટલીક વાતમાં ભગવાન સમજી ગયા કે માં હું અહીં સંસારના કોઈ સુખ ભોગવવા નથી આવ્યો, માં હું તો અહીં ધર્મની રક્ષા કરવા આવ્યો, ધર્મની સંસ્થાપના કરવા આવ્યો.
સનાતન ધર્મની મર્યાદા સાચવવા આવ્યો છું માં. મારા જતી ને સતીઓના રખવાડા કરવા આવ્યો છું માં. મારા ભક્તો મને જ્યાં પોકારે ત્યાં સબરે હાજર થઈ અને એના સંકટોનું નિવારણ કરવા આવ્યો છું. પરંતુ માં, મેં તને વચન આપ્યું, તું જેમ કહીશ તેમ કરીશ. ભલે માં, તારા મનોરથ પૂરા થાવ. ભગવાનની કળા તો જુઓ. આ બાજુ સિંધ પ્રદેશમાં અમરકોટમાં જસવંતસિંહજી મહારાજ એમને ત્યાં અવતારની લીલામાં નેત્રા દેવી પધાર્યા છે. નેત્રા દેવી પણ એવા છે, શરીર થોડુંક વિકલાંગ છે, પણ નેત્રાદેવીનો સ્વભાવ રામદેવજી મય છે. એણે પણ ઘીની એક જ્યોત રાખી છે અને પોતાના આસન ઉપર બેસી એને શ્વાસે શ્વાસે રામદેવ રમે છે. જે કોઈ બહેનો દીકરીઓ આખા આજુબાજુના વિસ્તારમાંથી કે નગરમાંથી આવે છે, અમરકોટ એનું નામ હતું, પણ સિંધમાં ગયા પછી એનું નામ ઉમરકોટ કરી નાખ્યું. અમરકોટના બહેનો દીકરીઓ, અરે નેત્રાદે બા જો ને મારું બાળક બે દીથી પેટ નથી ભરતું. વળી નેત્રાદેવી માથે હાથ મૂકે, જ્યાં મારું રામદેવ સારું કરી દે છે, જ્યાં મારું રામદેવ સારું કરી દે છે, જ્યાં મારું રામદેવ સારું. એમ કરતા 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 નેત્રાદેવીની લોકવાયકા લોકોના હૃદયમાં દેવી સમાન છે, દેવી સમાન. અનાયાસે જસવંતસિંહજી મહારાજ હિંગળાજ માને પ્રાર્થના કરતા કરતા એક દી ખૂબ રડ્યા છે. હે જગજનની હે જગદંબા, હે જગજનની હે જગદંબા, હે જગજનની હે જગદંબા, હે જગજનની હે જગદંબા, માત ભવાની માત ભવાની શરણે જગજનની હે જગજનની હે જગદંબા. અરે બો આદ્ય શક્તિ આદિ અનાદિ આદ્ય શક્તિ આદિ અનાદિ આદ્ય શક્તિ આદિ અનાદિ આદ્ય શક્તિ આદિ અનાદિ. અરજી માં તારા ઉરમાં જગજનની હે જગદંબા,
दे तारी भक्ति शक्ति रे तारी भक्ति दे भक्ति दे तारी भक्ति दे शक्ति दे तारी भक्ति दे दुनिया ना दुख सहवा दे दुनिया दुख सहवा दे दुनिया ना दुख सहवा दे दुनिया दुख सहवा दे शांति दुर्लभ तारा शरण शांति दुर्लभ तारा शरण दुर्लभ शांति दुर्लभ तारा शरण शांति दुर्लभ तारा शरण मामने तारे खोड़े ले मामने तारे खोड़े ले मामने तारे खोड़े ले मामने तारे खोड़े ले हे जग जननी हे जगदम्बा हे जगदम्बा जग जननी हे जगदम्बा हे जग जननी हे जगदम्बा रगता से तारणा नमूना कृष्णा लीला सिको करी आसुरी सुर खुशियागर लीला गिरधा लघु रघु गदा सबे ही रूप विरूपा वकला सकला रजा उकावण आप पा धन पवन हुदासन सुकवल चामुंडावल दो चरण कवि जोर पार ईश्वर कहे कालिका जाने कवल धम धमक भूगरी पाइले हुरी रंगल
डम डम कली ताल ताली बजे पर आई सिंह जन हर चक्र चल हरे चंद मलो कोड़ में केश उदो सूर्यंग अंग घोड़राज अठ दशहती रुपे में भुवनेश्वरी कवि जोर पारवी शरण है उदो उदो आशापुरी माँ उदो उदो आशापुरी हे जग जननी है जगदम्बा हे जगदम्बा हे जग जननी हे जगदम्बा। જસવંતસિંહ મહારાજના હૃદયનો આર્ત પોકાર માએ સાંભળ્યો. જસવંતસિંહજી મહારાજના માનસમાં એક અજવાળું કર્યું કે તમારા નાના ભાઈ છે એમના દીકરી બા કુસુમા દેવી છે. મહારાજા વિજયસિંહજીના દીકરી કુસુમા દેવીનું શ્રીફળ અજમલજી મહારાજના જ્યેષ્ઠ પુત્ર સાથે નક્કી કરો અને મારા દીકરી બા નેત્રા દેવીનું શ્રીફળ રામદેવજી મહારાજ સાથે નક્કી કરો. માની પૂજા કરીને પગલા ભરો, પાછા નહીં પડો. માની પૂજા કરીને પગલા ભરો, પાછા નહીં પડો. જસવંતસિંહજી મહારાજે આવીને પોતાના વડીલો બિરાદરો જે હતા બધાની વચમાં પ્રસ્તાવ મૂક્યો કે માઈ આવો. એક પ્રસ્તાવ આપ્યો છે. બધા સાંભળીને બહુ રાજી થયા. રાજના કુલ પુરોહિતજીને બોલાવ્યા છે. શુભ મુહૂર્ત કઢાવી અને બંને શ્રીફળો તૈયાર કરાવીને એ વેવિશાળની મતલબ એ સગાઈ સંબંધની પત્રિકાઓ એવી રીતે તૈયાર કરી છે અને એ પત્રિકાઓ લઈને રાજકુલ પુરોહિતજીને પ્રસ્થાન કરવા માટે જસવંતસિંહજી મહારાજ સદભાવ કરે છે. સામગ્રીઓ લઈને રાજના કુલ પુરોહિતજી પોકરણ પધારે એ પેલા એને યાદ આવ્યું કે નેત્રા દેવીને રામદેવ સાથે અનન્ય ભાવ અને શુદ્ધ પ્રેમ છે. તો લાવને જરા પૂછતો તો જાઉં કે તમને કોઈ રામદેવજી તરફ સંદેશો મોકલવો હોય તો લેતો જાઓ. અરે નેત્રા દેવા, એ બેનમાં, એ પિતાજીના કહેવાથી હું પોકરણ ભણી પ્રસ્થાન કરું છું. રામદેવજી તરફ આપનો અનુરાગ છે. કોઈ સંદેશો મોકલવો હોય તો બેનમાં હું લેતો જાઉં. સંદેશો તો તૈયાર હતો પણ પોતાના પિતાથી મોટી ઉંમરના રાજકુલ પુરોહિતજી પાસે સંદેશો દેવા કેમ જાવું? આવડી મોટી મર્યાદા દીકરીઓ બહેનો, માવતરની આટલી મર્યાદાઓ, સાધુ સંતોની આટલી મર્યાદાઓ. હાજી દીકરાઓ, નેત્રા દેવી સંદેશો કુલ પુરોહિતજીના ચરણોમાં મૂકી પ્રણામ કરીને કમરામાં જતા રહ્યા. કુલ પુરોહિતજી સંદેશો લીધો અને હૃદયથી ભાવ ભીનાથી આ કે ધન્ય છે, ધન્ય નેત્રા દેવા, તમારા મનોરથ માં પૂરા કરશે. તમારા મનોરથ માં પૂરા. સંદેશો લઈને રાજકુલ પુરોહિતજી પોકરણ આવે પહેલા એને ખ્યાલ નહોતો કે રામદેવરા રણુજા નગર એની પહેલા આવે છે. રામદેવજીની સભામાં આજે અમરકોટના કુલ પુરોહિતજી પધાર્યા. ભાવથી સન્માન થયું છે. સંદેશા વાહક કુલ પુરોહિતજીનું સ્વાગત કરી ભગવાન પૂછે છે કે પ્રયોજન. કુલ પુરોહિતજીએ નેત્રા દેવીનો સંદેશો ભગવાનના કર કમળોમાં મૂક્યો છે. ભગવાને સંદેશો વાંચ્યો છે. નેત્રા દેવી બે આંખોમાંથી ટપક બે આંસુ જોયા છે. ભગવાને સંદેશો સ્વીકાર્યો છે પણ ભગવાનનો જવાબ તો શું સાંભળો. ભગવાન કે રાજકુલ પુરોહિતજી, નેત્રા દેવીનો સંદેશો મને હૃદયથી માન્ય છે પણ તમે પોકરણ પધારો. પિતાજી જે નિર્ણય લેશે, પિતાજી જે ન્યાય આપશે તે પ્રમાણે આપણે પગલા ભરીશું.
ધન્ય અવતાર તમને ધન્ય, માતા ને પિતાની અમનિયા સાચવનારા અજમલ ઘરે અવતાર તમને ધન્ય છે. પોખરણની સભામાં પધાર્યા છે. પોખરણની સભામાં પણ અજમલજી મહારાજને ખ્યાલ આવ્યો કે રણુજા થઈને આવે છે. શુભ સંદેશો સચિવને કીધું કે બધા સાંભળે તેમ વાંચો. સચિવે સંદેશો વાંચી સંભળાવ્યો છે કે અમરકોટના મહારાજા જસવંતસિંહજી સોઢા, એમના દીકરી બા નેત્રાદે, એમના નાના ભાઈ વિજયસિંહજીના દીકરી બા કુસુમા દેવી, આ બંને બહેનોના શ્રીફળ આવ્યા છે. કુસુમા દેવીનું શ્રીફળ અજમલજી મહારાજના જ્યેષ્ઠ પુત્ર બ્રહ્મદેવજી સાથે નિયુક્ત કરવામાં આવે. રામદેવજી મહારાજ માટે નેત્રા દેવીનું શ્રીફળ નિયુક્ત કર્યું છે. બંને શ્રીફળ સ્વીકારી અમને ઉપકૃત કરશો. ભાવના દરિયામાં ડૂબકી મારી હોય અજમલજી મહારાજ ડૂબી ગયા. ભગવાને કીધું બહાર તો નીકળો, બધા તમારી રાહ જોવે છે અને જવાબ તો આપો, શું કરવું એ તો કહો. અજમલજી મહારાજે આંખો ઉઘાડીને કીધું કે રાજકુલ પુરોહિતજીને રાણીવાસમાં લઈ જાઓ, અને રાણીવાસમાં સંદેશો મોકલ્યો કે શ્રીફળોને વધાવો. માં મીનળદેવી સાથે તુવર વંશની બીજી રાજમાતાઓએ બંને શ્રીફળને વધાવ્યા છે. અને બધા બહેનો મળીને ગીત ગાતા ગાતા ગીતથી આખી સભા સાંભળે એવો જવાબ આપે છે કે તમે કેટલા ભાગ્યશાળી છો. એક અજમલ ઘરે અવતારી દ્વારિકાનો નાથ અવતારની ભૂમિકામાં પધાર્યા તો ચારે બાજુથી બધી દિશાઓ તમને અનુકૂળ થવા માંડી છે. નગર ગીત ગાતા હોય લાખો પતિ સાજન બેઠા, એને ગીત ગાતા હોય પણ જેના ગીત હોય એને બિચારાને થતું હોય પ્રસંગ પૂરો થાય ને હપ્તા શરૂ થાય તોય લાખો પતિ સાજન માજન બેઠા. હપ્તા શરૂ થાય એમ છે તોય પણ સાજન બેઠા, સાજન બેઠા. એક કરુણ વાત કહું, આપણે ઘરે લગ્નનો પ્રસંગ હોય અને બેનો દીકરીઓ જ્યારે ગીત ગાતા હોય, એમાં વડેરા માતાઓ અનુભવવાળા હોય, અને એ જ્યારે ગીત ગાતા ગાતા એના મોસાળને યાદ કરે, એના દાદાને એની પેઢીઓને યાદ કરે, ત્યારે આપણે જવાબદાર એ વરરાજાના બાપ હોઈએ કે વરરાજા હોઈએ, પણ એ યાદી જ્યાં આપણા કાનમાંથી હૃદયમાં જાય ત્યાં હૃદય રોવા માંડે, રોવા માંડે કે તમારા બાપ દાદા આવા હતા, તમારી પેઢીઓ આવી હતી, તમારું મોસાળ આવો હતું. જોત જોતામાં તો આખા નગરમાં, બંને નગરમાં, પોખરણમાં અને રણુજા નગરમાં ખબર મળ્યા ભગવાન વિવાહિત બન્યા છે. બારાતની તૈયારી થાય તે પેલા મીનળદેવ માતાએ કીધું, રામદેવ ઘણા વર્ષે પાછલી ઉંમરમાં અમારે ઘરે અવતારની લીલા થઈ છે. રામદેવ અમે ખૂબ દોડ્યા, ખૂબ દોડ્યા, ખૂબ રડ્યા, ખૂબ રડ્યા, ખૂબ વિરહ કર્યો, પછી તમે પધાર્યા છો. ભગવાન આ પ્રસંગે મારી એકની એક દીકરી જો સગુણા પ્રસંગમાં હોઈને ગેરસમજી લોકોએ ઊભી કરી. સગુણાબેનના સાસરા પક્ષવાળાએ કીધું કે અમારા પાડોશના રાજ્ય આરે થોડો તકરાર ઝઘડો છે, થોડુંક તમારું સૈન્ય અમને આપો. અજમલજી મહારાજ કે તમારો ઝઘડો છે સ્વાર્થનો છે, એટલે મારું સૈન્ય નહીં આપું. આવી નકામી વાતો પર વાદ અને વિવાદ થતા આવવા જવાનું બંધ છે. એ સગુણાબેનને રતન રાયકો તેડવા જાય છે. રામદેવજીનો અનન્ય આરાધક છે, અનન્ય શ્રદ્ધાળુ છે, વિશ્વાસુ છે રામદેવજીનો. બેનને તેડવા માટે પવન વેગી સાંજણી લઈ અને પિંગલગઢ આવે છે. સાંજણી બહાર જોકારી
સંદેશો લઈ ભગવાને સમજાવ્યો હતો કે આ સંદેશો બેનના આ સાસુને દેજો, આ સંદેશો બેનને દેજો, અને આ રાજ દરબાર કચેરીમાં બેનના શાસ્ત્ર પક્ષના વડીલ એને દેજો. રતન તો અંદર ગયો છે, પોકરણનો કોઈ સંદેશા વાહક આવ્યો છે, આવા ખબર મળ્યા એટલે આખી સભા હસવા માંડી છે. એટલે એ રતના એ જઈને સંદેશો આપીને કીધું, પોકરણથી આવું છું, શુભ સંદેશો લઈને આવ્યું છું. સચિવને સંદેશો વાંચવાનું કીધું. સચિવે ઉપરનું કંઈ વાંચ્યું નહીં, ખાલી પોકરણના અજમલ તુવરના દીકરાના લગ્ન છે, એની બેનને તેડવાનો સંદેશો છે, આપણને ખબર પહોંચાડવાનો, પત્રિકા કંકોત્રી પહોંચાડવાનો સંદેશ છે, ટૂંકું કર્યું. એટલે બધા હસાહસ કરતા હતા. એમાંથી એક જણો બોલ્યો, વિવેક બાર બોલ્યો, એ ભાઈ એને ક્યાંથી ખબર હોય કે વિવેકથી કેમ વર્તાય? એને ઘરે તો કોઈ પીર થઈને ઓલિયો આવ્યો છે, એટલે એના અહંકારમાં આપણને આ ગોવાળ મારફત સંદેશો મોકલ્યો છે. એને જરૂર હતી તો કોઈ માણસ કેમ લેવા ન આવ્યો? આવો એક વ્યંગ કર્યો. પછી બધા હસતા હસતા જેને મન ભાવે તેવું. રત્નાએ કીધું, તમારે જેને જે બોલવું એ બોલજો, પણ મારા રામદેવ વિશે જો કાંઈ બોલ્યા હશે ને કાંઈ બોલ્યા હશો ને કાંઈ